હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કોમલનું રસોડું. તો આજે બપોરે શું બનાવવું એના વિચારમાં હતી કે શેની સબ્જી બનાવું બપોરે. તો ફ્રીજમાં ચેક કર્યું શું છે શાકભાજીમાં, તો બધી થોડી શાકભાજી પડી હતી. તો વિચાર આવ્યો કે ચાલો મિક્સ સબ્જી બનાવી દઈએ. હમણાં બહુ ટાઈમથી બનાવી નહોતી, તો થયું ચાલો તમારી જોડે પણ તેની રેસીપી શેર કરી દઉં. તો ફ્રેન્ડ, મેં મિક્સ સબ્જી બનાવવા માટે પહેલાં લસણ લઈ લીધું છે ને જોડે મરચાં લીલા, ને એને ખાંડીમાં ખાંડી લેશું. ને અહીંયા મેં બધા શાકભાજી ભેગા કરીને વરાળિયામાં બાફી લીધા હતા. ફ્લાવર, કોબી, વટાણા, બટેટા, રીંગણ. તો હવે એનો વઘાર કરીશું. તો પેનમાં તેલ ગરમ કરીને તેમાં સૂકા મરચાં, તમાલપત્ર, રાઈ અને જીરું ને હિંગ નાખીને બરાબર વઘાર કરી લેશું. પછી તેમાં આદુ, લસણ ને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને એના બાદ ડુંગળી નાખી દઈશું. ત્યારબાદ તેમાં હળદર, મરચું અને ઊંધિયા મસાલો 1 ચમચી નાખીને બધા મસાલા સોતળી લેશું અને પછી તેમાં ટમેટાં નાખીને ટમેટાં ગળે ત્યાં સુધી એને ચડવા દઈશું. બરાબર ગળી જાય ટમેટાં એટલે થોડો અડધો ગ્લાસ પાણી નાખીને તેને ઉકળવા દઈશું ને વઘાર બધો ઉકળી જાય અને પછી તેમાં બાફેલા શાકભાજી નાખી અને થોડીક વાર એને ચડવા દઈશું. ત્યારબાદ તેમાં થોડી ખાંડ ટેસ્ટ મુજબ નાખી બરાબર તેને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં ધાણા ઉમેરી અને બરાબર હલાવીને તૈયાર છે આપણું મિક્સ સબ્જી. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.